ગુજરાતની રફતાર પર બ્રેક લાગી છે। જિંદગીઓ ફરી કતારોમાં રહેવા મજબૂર બની છે। જે રાજ્ય વિકાસની ગતિ માટે જાણીતું છે તેના રસોડા આજે શાંત થઈ રહ્યા છે। ફેક્ટરીઓના સાયરન મૂંગા પડી રહ્યા છે અને તેની પાછળનું કારણ કોઈ કુદરતી હોનારત નહીં પણ રશિયા યુક્રેન યુદ્ધના પડઘા છે, જે અત્યારે સામાન્ય ગુજરાતીની થાળી સુધી પહોંચ્યા છે। સુરત હોય કે વડોદરા, અમદાવાદ હોય કે મોરબી, ચારે બાજુ એક જ બૂમ સંભળાઈ રહી છે કે અમને ગેસ ક્યારે મળશે। ઓનલાઈન બુકિંગ બંધ છે, એજન્સીઓ પર કિલોમીટર લાંબી કતારો છે અને જનતાના નસીબમાં અત્યારે માત્ર રાહ જોવાનું જ લખાયું છે। સામે સવાલ જઠરાગ્નિનો છે, જેમાં સૌથી મોટો ફટકો ભવિષ્યના ઘડવૈયાઓને પડ્યો છે। અમદાવાદની પ્રતિષ્ઠિત એલડી કોલેજની કેન્ટીન હોય કે પીજીમાં રહેતા હજારો વિદ્યાર્થીઓ, ગેસના અભાવે કેન્ટીનોમાં તાળા લાગવાની નોબત આવી ગઈ છે। જે વિદ્યાર્થીઓ ઘરથી દૂર ભણવા આવ્યા છે તેઓ હવે પેટનો ખાડો પૂરવા ક્યાં જશે। हमारे खावा कसे भी बहार रही है कि रेस्टोरेंट में कसे भी खाना बहार करा पड़े जो टे भाव डायरेक्ट अमने જ અસર પડશે। જો કે વાત માત્ર કેન્ટીનની નથી, ઘરના ચૂલા પણ અત્યારે શાંત પડવાનું શરૂ થઈ ગયું છે। બોટાદમાં તો ઓઇલ કંપનીઓએ મહિનાના 3 સિલિન્ડરના કાપ મૂકીને હવે માત્ર એક જ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે। એક સિલિન્ડરમાં આખું ઘર કેમ ચાલશે? શું હવે ગુજરાતીઓએ ફરીથી લાકડાના ચૂલા પર નિર્ભર થવું પડશે? તો શોર્ટેજ કોઈ પણ જાતની નથી, પણ એક કસ્ટમરને મહિને એક સિલિન્ડર મળે એવી વ્યવસ્થા અત્યારે ઓઇલ કંપનીએ કરેલી છે। વાત માત્ર આટલેથી નથી અટકતી, કેમ કે અમદાવાદમાં 3000થી વધુ હોટલોના અસ્તિત્વ પર ખતરો છે। 10 લાખથી વધુ લોકોની રોજીરોટી આ ગેસના વાલ્વ સાથે જોડાયેલી છે। જો ગેસ નહીં આવે તો આ લાખો પરિવારોના ચૂલ્હા કાયમ માટે બુઝાઈ જશે। માત્ર રસોડા જ નહીં, ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા મોરબી અને રાજકોટના ઉદ્યોગો પણ તડપી રહ્યા છે। ગેસના સપ્લાયમાં કાપ એટલે ઉત્પાદનમાં મોટો ફટકો। કરોડો રૂપિયાના એક્સપોર્ટ ઓર્ડર અટકી પડવાની ભીતિ છે। ગેસ સંકટને કારણે ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ છે તેના પર નજર કરીએ તો અછતના કારણે ગેસ એજન્સીઓએ ઓનલાઈન બુકિંગ બંધ કરી દીધું છે, જેના કારણે ગેસ વિતરણ કેન્દ્ર બહાર લોકો કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। મોટાભાગના શહેરોમાં ગેસ એજન્સીઓએ ગેસ વિતરણમાં કાપ મૂક્યો છે। ઓછી સપ્લાયના કારણે સૌથી મોટો પ્રશ્ન હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓની જઠરાગ્નિનો છે। આ સાથે નાની હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને રોજીરોટીનો પણ પ્રશ્ન છે। તો આ સાથે જ ગેસની અછતને કારણે ઉદ્યોગકારોને પણ કરોડો રૂપિયાનો ફટકો પડવાની ચિંતા છે। ટૂંકમાં કહીએ તો યુદ્ધ વિદેશમાં છે, પણ તેની અસહ્ય પીડા ગુજરાતની જનતા વેઠી રહી છે। ગેસના સંકટને કારણે અત્યારે સામાન્ય વ્યક્તિથી લઈને ઉદ્યોગપતિ સૌ કોઈ મુશ્કેલીમાં મુકાયા છે। શહેર દર શહેરમાં અત્યારે એક જ અવાજ સંભળાઈ રહ્યો છે કે અમને વાયદા નહીં, પુરવઠો આપો। હોટલ ગેસ ના મળે તો પછી અમારે કમ્પ્લીટ બંધ કરવું પડશે। लगभग बाटला मिल नहीं रहा है तो क्या करेंगे, धंधा कैसे होगा। लास्ट अभी 2 दिन का बाटला हमारे पास स्टॉक पड़ा है, 2 दिन चलेगा, तीसरे दिन धंधा बंद हो जाएगा। और इस स्थिति से क्या बोल सकते हैं सर, बस आज के दिन लास्ट चलेगा, उसके बाद तो फिर ऊपर वाले के हाथ में। कमर्शियल मिलता ही नहीं है, उसका 2500 रुपये भी नहीं देने के बाद भी नहीं मिल रहा है, ब्लैक में भी नहीं मिल रहा है, ब्लैक में भी नहीं मिल रहा है। ગેસ એજન્સીઓ પરની આ લાઈનો માત્ર ગેસ માટે નથી, પણ વ્યવસ્થાની નિષ્ફળતાની નિશાની છે। સરકાર અને ઓઇલ કંપનીઓ માટે આ ચેતવણીનો ઘંટ છે। જો સમયસર આ સંકટનો ઉકેલ નહીં આવે તો ગુજરાતના ઉદ્યોગો ઠપ થશે અને રસોડામાં આક્રોશ ફાટી નીકળશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।